ભરૂચ જિલ્લાના કવિઠા ગામના આદિવાસી યુવક કીર્તન વસાવાના આત્મહત્યા બનાવમાં કોંગ્રેસ અગ્રણીઓએ પીડિત પરિવારની મુલાકાત લઈ તાત્કાલિક તપાસ તેમજ સસ્પેન્શન સાથે પરિવારને વળતર ચૂકવવાની માંગ કરી છે। ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કવિઠા ગામના આદિવાસી યુવક કીર્તન વસાવા આત્મહત્યાના બનાવમાં ભાજપના સાંસદ મનસુખ વસાવાના આક્ષેપ બાદ કોંગ્રેસે પણ તેઓના સૂરમાં સૂર પુરાવી પીડિત પરિવારની મુલાકાત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કરી। કોંગ્રેસમાં પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પાલિકા વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ સહિત અન્ય અગ્રણીઓએ આ મુદ્દે સંબંધિત પોલીસ અધિકારીઓ સાથે તાત્કાલિક તપાસ શરૂ કરવી, SC/ST એટ્રોસિટી એક્ટ અને IPC મુજબ દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવી, મૃતકના પરિવારને ન્યાય મળે અને આર્થિક સહાય અપાય, પોલીસ તંત્રમાં આદિવાસી સમાજ સાથે થતી દમનકારી નીતિઓ સામે કડક પગલાં લેવાય અને સસ્પેન્શનની માંગ કરવા સાથે આ ઘટનાને લઈ માનવ અધિકારી આયોગ અને SC/ST કમિશન સુધી ફરિયાદ કરવામાં આવશે તેમ જણાવી જો યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો કોંગ્રેસ પક્ષ આદિવાસી સમાજ સાથે રાખી આંદોલન કરશે તેવી ચીમકી પણ આપી છે। આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં નબળા કચરેલા વર્ગને સતત દબાવવામાં આવી રહેલો છે। સંસદ જેવાએ રજૂઆત કરી છતાં પણ એને આત્મહત્યા એની કરાવવામાં આવી। આ તો પોલીસે આત્મહત્યા કરી ત્યારે અમે વિભાગીય વડાને બી આ વિશે વાત કરીશું। FRI થઈ છે, બધી બાબતે હમણાં આગળ કહેવામાં આવેલી છે ત્યારે એની પર જો ભીનું સંકેલોમાં આવશે, તાત્કાલિક ધોરણે ડિસમિસ સસ્પેન્ડ નહીં કરવામાં આવે તો એના માટે અમે આ પરિવાર સાથે છે। પરિવારને જે તાત્કાલિક સહાય મળવી જોઈએ એ હમણાં મળવી જોઈએ। ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી સતત બનાવો બનેલા છે। ગુજરાતના ગૃહમંત્રી ધૂળેટી રમી રહેલા છે ત્યારે આ ગરીબ વર્ગ પાછળ આજે કોઈ ઉભું રહેનાર નથી। કોંગ્રેસ એમની પડખે છે, અમે સર્વ આગેવાનો એમની સાથે છે। જો ન્યાય નહીં મળે તો અમે ભરૂચના રોડ પર આવવાની અમારી તૈયારી છે। અમે આ પરિવાર સાથે છે, એમને તાત્કાલિક સહાય મળવી જોઈએ એટલે જેને પોતાનો સ્વજન ગુમાવ્યો છે, જેને એક ઉશ્કેરી કરી, એને કેટલી હદ સુધી એનું માઇન્ડ ટોર્ચરિંગ કર્યું હશે કે જેને આત્મહત્યા, જેને પોતાને સુસાઇડ કરવું પડ્યું। બહુ દયનીય બાબત છે, બહુ શરમજનક થાય કે પ્રજાનો રક્ષક જ્યારે ભક્ષક બને તો પ્રજા કોની પાસે જશે।